ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતને પણ ગમરોળ્યું છે। છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે। જિલ્લામાં 1 ઇંચથી લઈને 10 ઇંચ જેવા ભારે વરસાદથી ઘણા સ્થળોની સ્થિતિ કફોડી બની છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। નવસારી જિલ્લામાં ધમાકેદાર બેટિંગ। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે। ભારે વરસાદને પગલે નવસારી અને જલાલપુર તાલુકાઓના આંગણવાડી શાળાઓ કોલેજો આઈટીઆઈ બંધ રાખવાનું વહીવટી તંત્રએ નિર્ણય કર્યો હતો। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો। નવસારી શહેર સહિત જિલ્લાના ગણદેવી, જલાલપુર, ખેરગામ, વાંસદા સહિત તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેમાં સૌથી વધુ નવસારી શહેરમાં વરસાદ નોંધાયો। નવસારી જિલ્લામાં ટ્રેન વ્યવહારને અસર। ભારે વરસાદથી મોડી પડી ટ્રેનો। નવસારીમાં ભારે વરસાદને પગલે રેલ વ્યવહાર ખોરવાયો હતો। મરોલી અને સચિન રેલવે સ્ટેશનની વચ્ચે પતરા ઉડી અને રેલવે ટ્રેક પર પડતા અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનો મોડી પડી હતી। વલસાડથી વડનગર તરફ જતી વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર રોકવામાં આવી હતી। અવિરત વરસાદથી ખેડૂતોમાં નુકસાનીનો ડર। ગણદેવી તાલુકામાં પડી ગયા કેરીના ઝાડ। નવસારીમાં પડેલા ભારે વરસાદને કારણે અને ખેતરોમાં નુકસાન થયું છે। ગણદેવી તાલુકાના કછુલી ગામમાં આવેલા ખેતરમાં 50 વર્ષ જૂના કેરીના ઝાડ પડી ગયા છે અને તેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે। જિલ્લાના કછુલી નવસારી સ્ટેટ હાઈવે પર 15 જેટલા આંબાના વૃક્ષો રસ્તા પર પડતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો। નવસારી નજીક આવેલા કુરેલ સુપા ગામને જોડતા લો લાઇન બ્રિજ પાસે પૂર્ણા નદીનું પાણી પહોંચ્યું। નદીની સપાટીમાં વધારો થતાં સુપા અને કુરેલને જોડતો માર્ગ બંધ કરાયો હતો, જેના કારણે લોકો 10 કિલોમીટર ફરી અને જવા માટે મજબૂર બન્યા। નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અંદાજે 8.5 જેવો વરસાદ પડેલો હતી। 214 મિલીમીટર પડેલ હોવાથી અમુક ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બંધ થઈ ગયા છે। જેમાં કુલ પંચાયત વિભાગના આરએનબી પંચાયત હસ્તકના કુલ 14 ગામો, જેમાં જલાલપુર, અબરામા અને ગણદેવી સાઈડના રસ્તાઓ ઓવરટોપિંગના હિસાબે બંધ થયા છે। તેમજ ભારે પવનના હિસાબે રાતના અમુક ઝાડો પડી જવાથી સવારના 3 કે 4 રસ્તાઓ મોગર સાઈડના બંધ થયેલા હતા, પરંતુ આરએનબી દ્વારા આ ઝાડો હટાવી અને રસ્તાઓ પુનઃ ચાલુ કરાવ્યા છે। નદીઓમાં જળસ્તર વધવાને કારણે નવસારી ગ્રામ્યના ઉગત ગામે નીચાણવાળા વિસ્તારના 2 ઘરોમાં પાણી ભરાવાની શક્યતા હોય 2 પરિવારના લોકોનું ઉગત ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું। હિતેશ સોનમણે, GSTV, નવસારી।